कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने भावथी जय श्री कृष्ण, जय श्री राम, जय स्वामी नारायण। आजना प्रवचननो मुख्य विषय आम तो आपણા સર્વ કોઈના જીવનની અંદર ડગલે ને પગલે પ્રશ્નો આવે છે અને એટલે જ તે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આ સંસાર છે એ ઊંટના પેસણા જેવો છે। જેમ ઊંટ ઉપર આપણે સવારી કરીએ અને ગમે એટલા સ્થિર રહેવાનો પ્રયત્ન કરીએ, પરંતુ ઊંટનો કેવો સ્વભાવ છે, હાલક ડોલક થવાનો। એવી જ રીતે આપણા સર્વ કોઈના જીવનની અંદર પણ આર્થિક હોય, સામાજિક હોય, વ્યાવહારિક હોય કે પારિવારિક હોય કે કૌટુંબિક હોય, એ દરેક ક્ષેત્રની અંદર પ્રશ્નો આવવાના છે, એ હાલક ડોલક થવાના જ છે અને એ માણસ સુખ અને દુઃખ પણ એના જીવનની અંદર આવવાનું છે। જેમ તડકા પછી છાંયો, જેમ વરસાદ પછી પણ ઠંડી આવે ને ઠંડી પછી પણ તડકો પાછો આવે છે, બસ એવી જ રીતે આપણા સર્વ કોઈના જીવનની અંદર પણ એ આવા પ્રશ્નો આવે છે। પરંતુ આ બધાય પ્રશ્નોમાં જે ગુણાતીતાનંદ સ્વામી એક વાતની અંદર કહ્યું છે, પહેલા જ પ્રકરણની 99મી વાતની અંદર, હવે એ વાતની અંદર મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કે જેમની એક વાતો એ સાંભળવાથી આપણા બધાય પ્રશ્નોનું સમાધાન થાય છે। અને એની અંદર ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે કે અક્ષરધામમાં જેવું સુખ અહીંયા વર્તે છે તેમાં પણ કેટલાક દુખિયા છે, તેમાં દેહનું દુઃખ થોડું ને મનનું દુઃખ ઝાઝું છે। વિચાર કરો, ગુણાતીતાનંદ સ્વામીએ સ્પષ્ટ આપણને સર્વ કોઈ હરિભક્તોને કહી દીધું કે અક્ષરધામમાં જેવું સુખ છે ને અહીંયા વર્તે છે। એટલે આપણને આ દિવ્ય સત્સંગની પ્રાપ્તિ થઈ, આ ભગવાનની પ્રાપ્તિ થઈ, આ સત્પુરુષની પ્રાપ્તિ થઈ, તો આ બહુ આપણે મોટા ભાગ્યશાળી કહેવાય। જો આમ તો દરરોજ આપણે પૂજાની અંદર બોલતા જ હોઈએ છીએ કે ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત। આપણે એમ પણ બોલીએ છીએ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું। પણ એક વાત યાદ રાખજો, આ બધું આપણે બોલીએ છીએ, પરંતુ જો આપણે અંતરદ્રષ્ટિ કરીએ, જો આપણે આપણી જાતને પૂછીએ, તો આપણને અક્ષરધામ જેવું સુખ આ સત્સંગ કે સત્પુરુષ કે ભગવાનમાં આપણને દેખાય છે, અનુભવાય છે। જો નથી અનુભવાતું ને તો સમજી રાખજો કે હજી બરાબર રીતે આપણે ભગવાન કે સત્પુરુષ કે આપણે સત્સંગને ઓળખ્યા નથી। જો એક વખત ઓળખાણ થઈ જાય ને પછી દ્રઢ પ્રીતિ થઈ જાય। તમે કોઈ દિવસ પાણીપુરી ખાધી ન હોય, પણ એક વખત તમને પાણીપુરી ચખાડવામાં આવે અને પછી તમે ચાખો અને પછી તમે અનુભવો કે આને પાણીપુરી કહેવાય અને શું સ્વાદ આવે છે। જો પાણીપુરી એક વખત ખાધીને ઓળખાઈ ગઈ ને પછી વાંધો ન આવે। એવી જ રીતે આ સત્સંગ અને આ આપણને જે ભગવાનને આ સંત મળ્યા છે ને, એક વખત જો ઓળખાઈ જાય ને તો કામ થઈ જાય। લૌકિક જીવનની થોડીક વાતો કરીએ। કોઈ વિદ્યાર્થી હોય, જો શિક્ષકનો યથાર્થ મહિમા સમજે તો એ શિક્ષક જેમ કહેશે ને એમ એ વિદ્યાર્થી કરશે। તમે પણ અનુભવ કર્યો હશે કે જ્યારે શાળાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ભણતા હોય, દાખલા તરીકે ધોરણ 10ની અંદર 50 કે 60ની સંખ્યા હોય, તો બધાયને ગણિત વિષય કે અંગ્રેજી વિષયમાં પૂરેપૂરા માર્ક્સ નથી આવતા। પણ કોને પૂરેપૂરા માર્ક્સ આવે છે? કે જે શિક્ષકની સલાહ પ્રમાણે, જે શિક્ષકના માર્ગદર્શન પ્રમાણે જીવન જીવે છે, તો એને સારામાં સારા માર્ક્સ આવે છે, સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય છે।
આ તો ચાલો વિદ્યાર્થીની વાત થઈ, શિક્ષકની વાત થઈ. આપણે થોડીક આધ્યાત્મિક વાતો પણ કરીએ કે આધ્યાત્મિક માર્ગની અંદર પણ એ જ હરિભક્તો પાસે એવી સમજણો આવે છે કે જે યથાર્થ રીતે સત્સંગ, ભગવાન અને સંતને ઓળખી ગયા હોય. બાકી તો લાખો મુમુક્ષુ હરિભક્તો છે, બધાયના જીવનની અંદર એ સમજણ નથી આવતી. બધાયના જીવનની અંદર એ એકાગ્ર ચિત્તે આપણે પૂજા કરવી જોઈએ, આપણે નિયમિત રવિ સભા ભરવી જોઈએ, યુવક સભામાં જવું જોઈએ, આપણે નિત્ય 5 સ્વામીની વાતો અને વચનામૃત વાંચવું જોઈએ. તો એ બધાયને દ્રઢતા નથી થતી. તેના મૂળની અંદર શું છે કે યથાર્થ રીતે આપણે મહિમા સમજ્યા નથી. મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ જે આ વાતની અંદર કીધું ને, એમને પહેલા જ પ્રકરણની પહેલી જ વાતની અંદર શું કહી દીધું કે તમે તપ કરો, વ્રત કરો, જપ કરો, ઇટ્સ ઓકે, બરોબર, કરવું જ જોઈએ. પણ મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. મહિમા સમજાઈ જાય, કામ થઈ ગયું. તમને એક નકારાત્મક ઉદાહરણ આપું. આતંકવાદી કોઈક હોય, વિચાર કરો એનું બ્રેન વોશ કેવું કરવામાં આવે છે. એના મનમાં કેવા નકારાત્મક રીતે એના એવા ડેટા, એવી માહિતી એ ઘુસાડવામાં આવે છે, અને એના લીધે બોલો નિર્દોષ વ્યક્તિઓની પણ એ જાન લેવા તૈયાર થઈ જાય છે. જો નકારાત્મકતા રીતે જો માણસ આટલો બધોય જો સમાજ માટે નુકસાનકારક હોઈ શકે છે, અને એ પોતાનું કામ એવી રીતે કરવું ન જોઈએ, અનીતિ કહેવાય, અપ્રામાણિકતા કહેવાય, હિંસા કહેવાય, પણ છતાં પણ જો એ કરે છે, તો આધ્યાત્મિક માર્ગની અંદર આપણે બધાય તો મુમુક્ષુ હરિભક્તો છીએ. જો આપણે સારી રીતે જો મહિમા સમજીને કાર્ય ન કરીએ તો પછી આપણા જીવનમાં પણ કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી. પૈસાનો મહિમા સમજાઈ ગયો એટલે તમે જુઓ કે પૈસા માટે રાત દિવસ મહેનત થાય છે. તમે અનુભવ કર્યો હશે કે જ્યારે તમને માંદગી ગ્રહણ કરી છે, તમને તાવ આવ્યો હશે, દાખલ કર્યા હશે, તો તમે આરામ જ કરો છો ને, પણ તમારા મનમાં વિચાર કયા આવતા હશે? જલ્દી મારે સારું થવું છે. કેમ ભાઈ? તમારે જિંદગી આરામથી જીવવી છે ને, તો આરામ તમને મળ્યો છે તો આરામ કરો ને. શા માટે સાજું થવાનું? પણ મનમાં શું છે કે જલ્દી સાજું થઈને ધંધે, નોકરી, વ્યવસાય જવું છે અને પૈસા કમાવા છે. જો એ આપણને યથાર્થ પૈસાનો મહિમા સમજાઈ ગયો તો આરામને આપણે નેવે મૂકી દીધો. રાત્રે 1 વાગ્યે તમને 1 લાખ રૂપિયા ગણવાન કે, તો તમને ગણવામાં અને તમને એમ કહેવામાં આવે કે 1 લાખમાં હું તને 10,000 આપીશ, બરાબર રીતે ગણજે, તો તમને ઊંઘઈ નું આવે 1 વાગ્યે, અને તમે બોલો બરાબર વ્યવસ્થિત રીતે 1 લાખ રૂપિયા ગણો. ક્યારે એવું સાંભળ્યું છે કે પૈસા ગણતા 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 ઊંઘ આવી ગઈ? નો આવે, ક્યારે આવું તમે નહીં સાંભળો. પણ હા, જ્યારે કથા વાર્તા સાંભળીને કંટાળો આવ્યો, સેવા કરવામાં મન પાછું પડ્યું, માળા 5 ફેરવી અને 6ઠી માળા એમ થયું કે હવે માળા નથી ફેરવવી, બહુ માળા ફેરવી છે, દરરોજ માળા ફેરવીએ છીએ, જો ત્યાં આપણને વિચાર આવે છે. એટલે એક વાત યાદ રાખજો કે આપણા જે પ્રશ્નો રહ્યા ને, આ પ્રશ્નોનું સમાધાન એક જ છે કે ભગવાનને, સંતનો, સત્સંગનો આપણે મહિમા સમજી લઈએ. અક્ષરધામ જેવું સુખ અહીંયા છે, વર્તે છે. મેં નથી કીધું, ગુણાતીતાનંદ સ્વામી કીધું, પણ નથી મનાતું ને એના મૂળની અંદર આ બાબત છે. અને આગળ ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે કે તેમાં પણ કેટલાક દુખ્યા છે. હવે એમાંય કેટલાય દુખ્યા છે, બોલો. તમને 32 ભાતના પકવાનો તમારી સમક્ષ હોય, ગુલાબજાંબુ હોય, બાસુદી હોય, ફ્રૂટ સલાડ હોય, અરે કાજુ કરીનું શાક હોય, કે પછી કાજુ મસાલાનું શાક હોય, કે પંજાબી શાક હોય, કાઠિયાવાડી હોય, સાઉથ ઇન્ડિયન હોય, બધુંય તમારી પાસે હોય, અને તમે વિચાર કરો તોય તેમ દુખ્યા થાવ તો તમારા જેવો મૂર્ખ ન કહેવાય ને. તમારી પાસે 32 ભાતના પકવાનો છે, છતાં પણ તમે છતાં પણ ભોગવી નથી શકતા. આપણામાં કંઈક અજ્ઞાન છે, અને એ અજ્ઞાનના લીધે આપણને એ સુખ નથી, આપણે દુખિયા થઈ જશે. પણ હવે જે મુદ્દો કહે છે એ આપણે આજના પ્રવચનની અંદર સમજવાનો છે કે તેમાં દેહનું દુઃખ થોડું ને મનનું દુઃખ જાજુ છે. જો દેહનું દુઃખ થોડું અને મનનું દુઃખ જાજુ, વાત પણ સાચી છે કે સ્વાભાવિક રીતે દેહમાં થોડાક એવા રોગો આવે એટલે તરત તે આપણે નિરાશ થઈ જઈએ, હતાશ થઈ જઈએ. અને એટલું જ નહીં, આપણને સર્વ કોઈને ખ્યાલ છે
કે જ્યારે પણ દેહ સંબંધી વાત આવે ને ત્યારે એ વાતને છે ને આપણે બહુ એટલે બહુ ધ્યાનમાં રાખીએ છીએ. દેહને કંઈ થવું ન પડે. બીજું, દેહનું દુઃખ એટલે કેવું દુઃખ? તો એ દુઃખ એટલે કે સામેવાળો વ્યક્તિ તમારું અપમાન કરે, ન બોલવાનું બોલે. અને યાદ રાખજો કે સમાજની અંદર તમને બધાય સ્વીકારશે નહીં. તમે ગમે એટલું સારું કાર્ય કરતા હોય, અરે તમે ગમે તેટલું, હું તો કહું છું તમે ભગવાનનું પણ કામ કરતા હોય ને તોય તમને દુનિયા એ સ્વીકારશે નહીં. કારણ કે એના પોતાના એ દ્રષ્ટિકોણ છે, પોતાના અભિગમ છે. અહીંયા તો ભગવાન રામને પણ અબજા લેવા પડ્યા હતા. વિચાર તો કરો, મર્યાદા પુરુષોત્તમ રામ એક પણ શબ્દ પોતે બોલ્યા નથી. અને એ કઈ માતાએ 2 વરદાન એ મંથરાના લીધે સંભાળ્યા, યાદ કરાવ્યા. યાદ રાખજો, રામાયણની અંદર એ લખ્યું છે કે સૌથી વધુ કઈ જો કોઈને પ્રેમ કરતી હોય, સ્નેહ કરતી હોય, વાલ કરતી હોય ને તો એનો સગો પુત્ર ભરત નહોતો, પણ આ રામ હતો. કૌશલ્યા માતા કરતા પણ વધુ આ કઈ માતા રામ ભગવાનને સ્નેહ પ્રેમ કરતા હતા. પણ છતાં પણ તમે જુઓ, કુસંગીના શબ્દો, અભાવ અવગુણની વાતો, અને એના લીધે 2 વરદાનો યાદ કરાવ્યા કે જો કૌશલ્યા માતા રાજમાતા થઈ જશે, તારી કિંમત, તારી વેલ્યુ ઓછી થઈ જશે. અને જો તું આ 2 વરદાન યાદ કર, કઈને યાદ નહોતા કે કયા 2 વરદાનો અને મારે જે માગવાના છે, યાદ કરાવ્યા. અને તમે જુઓ, રામ રાજ્ય ન થયું. 14 વર્ષનો વનવાસ એ રામ ભગવાનને મળ્યો. પણ વિચાર કરો, એ સીતા માતાને સાથે જવું પડ્યું. લક્ષ્મણ ગયા અને ભરત પણ, એની ભરતની ખુમારી તો જો, ભાઈ કોને કહેવાય. તારે તો 14 વર્ષ પોતે રાજ ભોગવી શકે. ઇતિહાસ અમર બની શકે તેનો કે 14 વર્ષ ભરતે પણ રાજ્ય કર્યું અને પ્રજાનું કલ્યાણ કર્યું. પણ એ પણ પોતે આવી જ રીતે વલ્કલ વસ્ત્રમાં પોતે જાય છે. આના ઉપરથી આપણને ખ્યાલ આવે. પણ જો ભગવાન રામના જીવનની અંદર પણ દુઃખો આવ્યા છે, પણ ભગવાન રામે પાછા આ દેહ સંબંધી, સગા સંબંધી દુઃખ જો નહોતું માન્યું. કારણ કે કેમ? મનથી એટલા પાવરફુલ હતા ને કે દુનિયાની એવી કોઈ પરિસ્થિતિ એમને દુઃખી ન કરી શકી. સીતા માતાના જીવનની અંદર તમે જુઓ કેટલા દુઃખો હતા. પોતે રાજકુંવરી હતા, છતાં પણ વનમાં ભટકવાનું, ભિક્ષામાં ગમે તે આવે એ ફળ ફૂલ ખાવાનું. અને એટલું જ નહીં, કાંઈ ન્યા કોઈ એવા રસોડા કે કિચન કે સોફા સેટ કે કરિયાવર એવું કાંઈ સુવિધા નહીં. છતાં પણ જો એક પતિવ્રતા નારી કોને કહેવાય, પતિવ્રતા સ્ત્રી કોને કહેવાય, એ આપણને આના ઉપરથી ખ્યાલ આવે. જો આપણને રામાયણ, મહાભારત કે શ્રીમદ ભાગવત કે વચનામૃત કે સ્વામીની વાતો, આ બધું આપણને આ શીખવે છે. અને ખરેખર શીખીને આપણા જીવનની અંદર આપણે અમલમાં લાવવાનું છે. જો જ્યાં સુધી આ અમલમાં નહીં લાવીએ ને ત્યાં સુધી આપણે ક્યારેય સુખી નહીં થઈએ. અને આ બધા મહાન ચરિત્રો રહ્યા ને, ભગવાન રામે પોતાના જીવનની અંદર આવા પ્રસંગો કેમ ઊભા કર્યા છે? આપણને શીખવવા માટે. જો તું તો સામાન્ય મનુષ્ય છું, હું તો જો ભગવાન હતો ને તોય મારા જીવનની અંદર આવા પ્રશ્નો આવ્યા છે. તું મૂંઝાતો નહીં, તું મારામાંથી પ્રેરણા લેજે. શ્રી કૃષ્ણ ભગવાન તમે જુઓ, તમારો કોઈનો જન્મ જેલમાં થયો છે? નથી થયો. પણ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો. આનાથી દુઃખ ભરી વાત કોને કહેવાય? પોતાની સગી માતા કે પિતા પાસે પણ રહી શક્યા નથી શ્રી કૃષ્ણ ભગવાન. તો તમે તમારા દીકરા સાથે રહ્યો છો ને એનો ગર્વ કરો કે શ્રી કૃષ્ણ ભગવાન કરતા તમારા જીવનમાં એટલા બધા દુઃખો નથી. અને આ વિચાર નહીં હોય ને તો ક્યારેય તમે સુખી નહીં રહી શકો. આપણે બધાય શું માનીએ છીએ કે મારો દીકરો, મારી દીકરી, મારી પત્ની આમ કરવી પડે, આ પ્રમાણે થવું પડે. પણ ભૂલી જાઓ, તમે બધાય પોતાની જિંદગીમાં જીવન જીવે છે. તમારો એક જ ધ્યેય, જે વ્યાસ ભગવાન પણ પોતે કહે છે કે ધ્યેયો નારાયણો હરિ. તમારો ધ્યેય ભગવાનને પામવાનો છે. આ લોકને રીઝવવાનો નથી. લોકમાં વખાણો થાય ને તમે ફૂલાઈ જાઓ, એના માટે આ તમને દેહ નથી આપ્યો. તમને આ દેહ શાના માટે આપ્યો છે? આ દેહ રહ્યો ને, આ દેહને ભગવાન સુધી પહોંચાડવા છે. એટલે આત્માને, દેહ કંઈ નથી.
આપણે દેહનું ગમે એટલું માન હશે, યાદ રાખજો આ દેહ તો ક્યારે પડી જશે ને ખબર પણ નહીં પડે. અરે આપણને તો આપણા પુત્રમાં એટલું બધું અભિમાન હશે ને, પણ જો કંઈક એવી પરિસ્થિતિ બની તો એ પરિસ્થિતિની અંદર તમે કંઈ કરી શકવાના નથી. પણ ત્યારે તમારી પાસે એક જો વિચારનું બળ હોય ને કે આ જે પણ કરે છે ને એ ભગવાન જ કરે છે, કોઈ બીજા કોઈ કરતું નથી, તો આ સમજણથી તમે સ્થિર રહી શકશો. જો દેહના સંબંધી સાથે જો લગ્ની લગાડી તો તમારા જીવનમાં દુઃખ દુઃખ ને દુઃખ જ રહેશે. પણ જો તમે એક આત્માની દ્રષ્ટિએ જોશો, દેહની દ્રષ્ટિએ નહીં, આત્માની દ્રષ્ટિએ, તો તમને દુઃખ નહીં લાગે. અને દુઃખ નહીં લાગે એટલું જ નહીં, તમારા જીવનની અંદર તમે બધા ક્ષેત્રની અંદર એ તમે ભગવાનને સંતના બળે તેમ આગળ વધી શકશો. એટલે એક વાત યાદ રાખજો કે દેહનું દુઃખ થોડું છે પણ આપણને જાજુ મનાય છે. મહંત સ્વામી મહારાજ ગોંડલની અંદર બિરાજમાન હતા ત્યારે એમને એક આશીર્વચનની અંદર કહ્યું કે આપણને છે ને હિમાલય જેવી પ્રાપ્તિ થઈશ. અને આપણા જે પ્રશ્નો રહ્યા ને કે મારો દીકરો પરણતો નથી, મારી પુત્ર વધુ આવી છે, ફલાણો ઢીકણો આમ છે ને આવું છે ને તેવું છે, તો એ બધા તો ધૂળના ઢેફા જેવા પ્રશ્નો છે. અને આપણને જે પ્રાપ્તિ થઈ છે એ હિમાલય જેવી પ્રાપ્તિ થઈ છે. તો જો આ પ્રાપ્તિને આપણે બરાબર રીતે સમજી લઈએ ને તો વાંધો ન આવે. પણ મનનું દુઃખ જાજુ છે. પ્રશ્ન ત્યાં જ આવે છે, જો મનુષ્યને સુખી કે દુઃખી કરવામાં કોઈ પણ બાહ્ય પરિસ્થિતિ, કોઈ પદાર્થ કે કોઈ વ્યક્તિ કોઈ જવાબદાર નથી. તમે શું એમ માનો છો કે મને છે ને પીઝા કે બર્ગર મળે કે મને આખા રીંગણાનું શાક મળે તો જ તે હું સુખી? જો એ મનમાં નક્કી કરેલો છે, તમારો રસાસ્વાદ છે કે આખા રીંગણાનું શાક મારે ખાવું છે, દેહને જરૂર નથી, આત્માને જરૂર નથી, દેહને જરૂર છે તમે દેહ તમારું સ્વરૂપ સાચું હું માન્યા છો, આત્માની દેહ માન્યું છે, અને ત્યારે જ તમે આ કહી શકો. એટલે યાદ રાખજો. અને સામેવાળો વ્યક્તિ પણ તમારા એ મનુષ્યને સુખી કે દુઃખી કરવામાં જવાબદાર નથી. અરે ગમે તેવી પરિસ્થિતિ નો આવે, એ પરિસ્થિતિ પણ તમને સુખી કે દુઃખી ન કરી શકે. બોલો, તે પોતે જ સુખી કે દુઃખી રહી શકે છે પોતાના વિચારો દ્વારા. તમે કેવા વિચાર કરો છો, તમારું મનનું વલણ કેવું છે. અંગ્રેજીની અંદર એક કહેવત છે કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. અભિગમ રહ્યો ને એ જ બધું છે. તમે કેવો અભિગમ રાખો છો. રામ ભગવાને અભિગમ સવળો રાખ્યો, રઘુકુળ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પણ વચન નો જાય. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય, પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. આજનો રામલો વૃદ્ધાશ્રમમાં, આજનો રામલો વૃદ્ધાશ્રમમાં, એને બાપને મેલવા જાય, સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય રે પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. તો એક વાત યાદ રાખજો, પિતાજીના વચન ખાતર રામ જીવનમાં. પછી રામલો કીધો, ભગવાનને ક્યારેય તુકારો ન કે, પણ રામલો એટલે કોણ? રામ ભગવાન નહીં, આજના રામલાઓ એટલે આપણે બધાને હું પેલા આવું. અને આપણે કેવા છીએ, આપણો અભિગમ કેવો છે? પપ્પા આમ જ થવું પડે. હું તમારા કરતા કેટલો આગળ નીકળી ગયો. તમે તમારા જીવનમાં શું કર્યું? તને મોટો કર્યો ને, અને તને સદબુદ્ધિ આપીને સંસ્કારો આપ્યો ને, એ જ મોટું કામ કર્યું. જો તને સંસ્કારને જો શિક્ષણ ન આપ્યું હોત ને તો તું ક્યાંય રખડતો હોય, ક્યાંક વ્યસનમાં પણ તું ફસાઈ ગયો હોત. પણ તારો બાપનો તું આભાર માનજે કે તને આ બધી બાબતોમાંથી તારા બાપે તને બચાવ્યો, તારી માએ તને બચાવ્યો, અને તારા પરિવારે તને બચાવ્યો. આ કોઈને કંઈ ટીકા કરવાનું માટે હું નથી બોલતો, કે કોઈનું અપમાન કરવા માટે પણ નથી બોલતો. પણ જીવનમાં તમને એક ભાવના તો એવી થવી પડે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એ કદી વિસરશો નહીં. અને ખરેખર
એક માતાનું, એક પિતાનું એ સમર્પણ જ્યારે યાદ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે મારા બાપે કે મારી માએ મારા માટે શું નથી કર્યું, બધુંય કર્યું છે. અરે એક તો મોટામાં મોટી વાત તમને એમ કહું કે અત્યારે તમારું એ સહન કરે છે ને, તમે જેમ કરો એમ તમે એને સુખ આપો કે દુઃખ આપે અને એ સહન કરે છે ને, તો એ મોટામાં મોટું કામ કરે છે કે તમારું સહન કરે છે. તમને જગતમાં વગોવતા નથી, જગતમાં તમારી ટીકાઓ નથી કરતા કે મારો દીકરો આવું કરે છે, મારો દીકરો આમ કરે છે. અહીંથી તો વિશેષ તમારી માતા કે પિતા શું શું નથી કર્યું, બધુંય કર્યું છે. પણ માણસ શાંત ચિત્તે જ્યારે બેસીને વિચાર કરે ને ત્યારે એને આવા વિચારો આવે અને મંદિર અને શાસ્ત્ર ને સંત સાથે જોડાઈને ત્યારે આવા એના વિચારો આવે છે. બાકી તો જો આ કળયુગ ચાલે છે, અહીંયા તો સગા દીકરાને પણ એ મારી નાખવામાં આવે છે. અહીંયા તો પરિવારના સભ્યોને પણ બધાઈને હેરાન કરવામાં આવે છે. ન બોલવાનું, ન કરવાનું, ન વિચારવાનું, અહીંયા બધુંય થાય છે. બધું અનુભવીએ છીએ, નવી વાત હું કરતો જ નથી, આપણે સર્વ કોઈએ અનુભવ્યું છે. સંસારની આ જ પરિસ્થિતિ છે, આ વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરીએ. ખરેખર જો પોતાના વલણ આપણે બદલવાના છે, એવા વલણ રાખવાના છે ને કે જેથી આપણે બધી પરિસ્થિતિની અંદર, બધાય પદાર્થ કે બધાય વ્યક્તિની અંદર આપણે સુખી રહી શકીએ. સામેવાળો વ્યક્તિ આપણને દુઃખી કરવા માટે ગમે એવા પ્રયત્નો કરે ને, પણ નેવર એવર ક્યારેય હાર ન માનવી, ક્યારેય નિષ્ફળતા અનુભવી નહીં. જો તમારી પાસે ભગવાન કે સંત કે સત્સંગનો દ્રઢ આશરો હોય ને તો નિશ્ચિત રહેજો, નિર્ભય રહેજો કે ભગવાન છે ને તમારો વાળ વાંકો નહીં થવા દે. દુનિયાને જે કેવું એ કે, તમને તો તમારી જાતને તમારા આત્માને તમે ઓળખો છો ને કે તમે કેવા પવિત્ર છો, તમે કેવા શુદ્ધ છો, તમારી કેવી ભાવના છે. લોકના મતે ભલે તમને લોકો નિંદવે, તમારી નિંદા કરે, ટીકા કરે, હું તમને હમણાં ઉદાહરણ દઈશ, ઘણા બધા ઉદાહરણો દઈશ કે ખ્યાલ આવે કે લોકની અંદર સારું કરવા છતાં પણ એ ભક્તોના જીવનની અંદર કેવા દુઃખો આવ્યા છે, સંતોના જીવનમાં કેવા દુઃખો આવ્યા છે, ભગવાનના જીવનમાં કેવા દુઃખો આવ્યા છે. જો અક્ષરધામ જેવું સુખ અહીંયા વર્તે જ છે, યાદ રાખજો. કારણ કે સર્વે સુખનું મૂળ છે ને ભગવાન છે. તમારી રોટલી કે શાક કે કોઈ પણ પ્રકારના મિષ્ટાન કે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, દાબેલી કે મંચુરિયમ નથી. સર્વે સુખનું મૂળ ભગવાન છે. અને ભગવાન રહ્યા ને સુખના નિધિ છે, ભગવાન સુખ આપે છે. જેમ બધી જ નદીઓ છે ને ક્યાં ભળે છેલ્લે અંતે? સમુદ્રમાં ભળે ને. એમ સર્વે સુખો ભગવાનમાં સમાયા છે અને એ ભગવાનની પ્રાપ્તિ આપણને થઈ છે. અને એટલે જ તે જો મુક્તાનંદ સ્વામી શું કહે છે, સુખ સાગર હરિવર અંગે સુખ માણજો, અતિ ઘણી મહેર કરી છે શ્રી મહારાજ જો, પુરુષોત્તમ સાથે પૂર્ણ સગ પણ થયું, આપણા તુલ્ય નહીં કોઈ બીજું આજ જો. વિચાર તો કરો કેટલી પ્રાપ્તિનો આનંદ છે કે સુખનું સાગર કોણ છે? ભગવાન છે. સુખ માણજો, પાછા કેમ માણજો? ભગવાન સાથે આપણે જોડાણા છીએ એની સાથે. પણ જો શું કીધું મુક્તાનંદ સ્વામીએ? પુરુષોત્તમ સાથે પૂર્ણ સગ પણ થયું. પૂર્ણ એટલે પૂર્ણ, કાચું કતરું નહીં, પૂર્ણતાથી જોડાવ તો તમને સુખ સુખ અને સુખ આવે જ તે. અને એટલે જ તે જો નિષ્કાન સ્વામી પણ પોતે કહે છે કે આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે, અમૃતના સિંધુ ઉલટ્યા રે, રંગડાની વાધી છે રેલ, પુરુષોત્તમ પ્રગટી રે. આ ભગવાનની આપણને પ્રાપ્તિ થઈને, અને આ ભગવાને છે ને એમનામ ભગવાન નથી પ્રાપ્ત થયા. આ કોઈ 1-2 વર્ષ સુધી તપ કર્યું ભગવાન નથી મળ્યા. અરે આ સત્સંગ મળવો ને એ દુર્લભની વાત છે, ઘણા બધાને સમજાતો નથી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે આ મંદિરના દાદરા ચડવા હોય ને તો 1000 વર્ષ સુધી સોપારી ઊંધા માથે, એ સોપારી માથે તપ કરો ને ત્યારે તો આ મંદિરના દાદરા ચડાય. સત્સંગની વાત તો પછી વાત કરવી, મંદિરના દાદરા પણ ત્યારે તમે ચડી શકો. અને ખરેખર એવા ભગવાનની, એવા સંતની યોગીજી મહારાજ કહેતા કે આપણે બગાસું ખાધું ને અને સાકરનો ગાંગડો આપણા મુખમાં મૂકી દીધો, તો અહીંથી તો વિશેષ વાત આપણા સદગુરુ સંતો હોય એ પણ કરે છે, આપણી ગુણાતીત ગુરુ પરંપરા પણ કરે છે. અને જો હાલ દેહનું દુઃખ છે જ નહીં,
કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ જ પોતાની વાતની અંદર એક કીધું છે કે મોરે તો મારતાને ખાવા મળતું નહીં. હું કીધું? મોરે તો મારતાને ખાવા મળતું નહીં. વિચાર તો કરો, મારે તોય ખાવા ન મળે. અને આવું આજે કંઈ પણ નથી. આજે આપણને ધન મળે છે, સંપત્તિ મળે છે, અન્ન મળે છે, વસ્ત્ર મળે છે. બોલો, રાજા મહારાજાઓ પણ જે સગવડતાઓ ભોગવતા નહોતા ને, એ આજના 60, 70, 80 વર્ષના ડોશીમાં કે ડોસા એ સુખ ભોગવે છે. શ્રીજી મહારાજ પાસે ફોન નહોતો, રામચંદ્ર ભગવાન પાસે એવો બંગલો નહોતો, એમની પાસે મોટર નહોતી, ચાલીને જ જતા. ખબર તો છે ને આપણને સર્વ કોઈને. અને આપણી પાસે અત્યારે બધુંય છે. બોલો, છતાં પણ કેવા પ્રશ્નો છે. એ પ્રશ્નો આપણા જો મનના છે, દેહના નથી. યાદ રાખજો, દુખિયા થઈએ છીએ ને તો એના મૂળની અંદર આપણે છીએ. જ્યાં સુધી આ વાત સ્વીકારશો નહીં ત્યાં સુધી ક્યારેય તે જીવતા કે મરતા સુખી નહીં થવાય. અને દુખી થવા માટે જો મૂળ કારણ જો હોય ને તો મનનું જ વલણ છે. આપણે મનને કેવી રીતે, એક અંગ્રેજીની અંદર કહેવત છે કે યુ આર હેપી ઓર અનહેપી બાય યોર મેન્ટલ એટીટ્યુડ. એટલે કે તમારી સમજણથી જ તમે સુખી કે દુખી છો. અને એટલે જ તે હમણાં આપણે શું કીધું કે પિતાજીના વચન ખાતર. પણ પેલી કડી એ લખનાર ભજન કે શું લખ્યું છે? સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય રે પછી જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય. યાદ રાખજો, વિવેક ભૂલ્યા, નો બોલવાનું બોલ્યા, નો બોલવાના વિચારો કર્યા, નો બોલવાનું વર્તન કર્યું તો ભલે આજે તમે તાત્કાલિક ન ભોગવો, પણ આજે નહીં તો આવતીકાલે એના માઠા ફળો ભોગવવા માટે તૈયાર રહેજો. કારણ કે અર્થ ઇઝ રાઉન્ડ નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે, એને ખૂણો નથી. જેમ કોઈ કુંભાર હોય ને, માટલા ઘડે સરસ મજાના, કુંભાર જેવા માટલા રહ્યા ને બીજા નો ઘડી શકે. એમની પાસે કળા જ એવી ભગવાને આપી છે. તો એ પોતે માટલા ઘડે અને કેવો આકાર આપે, કેવો ઘાટ આપે, પણ એ માટલું ગોળ ગોળ જ ફરે ને. એક જગ્યાએ થાપ મારે ફરી વખત એ તો આવે જ તે. બસ એવી જ રીતે યાદ રાખજો, જીવનમાં તમે ન કરવાનું કર્યું, ન બોલવાનું બોલ્યા તો તમારે ભોગવવા માટે તૈયાર રહેજો, આજે નહીં તો આવતીકાલે. આ મારો નિયમ નથી, આ ભગવાનનો નિયમ છે, સંસારનો નિયમ છે. અને મનનું કાર્ય વિચારવાનું છે. જો મન જ શરીરનું ચાલક ને પરિણામી બળ છે. શરીરના જો ફેરફારો રહ્યા તો એ મનની જ સીધી વિચારધારાનું પ્રતિબિંબ છે. ઉપવાસ તમારે કરવો છે, જો મનથી તેમાં હારી ગયા તો 80 વર્ષ સુધી તમે ક્યારેય ઉપવાસ નહીં કરો. અને જો દ્રઢતા રાખીને મારે ગમે એમ થઈ જાય, મારે ઉપવાસ કરવો છે તો ઉપવાસ થશે. યાદ રાખજો, જીવનની અંદર ગમે તેમ કરીને પણ મનને તમે જીતી લેજો. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કહે છે કે કેટલાક મનને રમાડે છે અને કેટલાક મન એને રમાડે છે. આપણે વિચાર કરવાનો છે કે આપણને મન રમાડે છે કે આપણે મનને રમાડીએ છીએ. મન આપણને રમાડે છે. કેમ? બજારમાં ગયા, પાણીપુરીની લારી જોઈ અને તરત વિચાર શું આવ્યો? ચાલો ને પાણીપુરી ખાઈ લઈએ. પણ અંદર ડુંગળી લસણ છે તો આપણે એક સ્વામિનારાયણ તરીકે ડુંગળી લસણ આપણેથી ખવાય નહીં. નિયમ ધર્મનો ભંગ કર્યો. રવિ સભા, રવિવારનો દિવસ હતો, ઘરે જ તે હતા, કંઈ કામ નહોતું અને રવિ સભામાં ન ગયા તો સમજી રાખજો કે એ છે ને આપણે મનથી ભાંગી ગયા. જો માણસ મનથી ભાંગી જાય ને પછી એને ક્યારેય તે પછી પાછો નથી. પણ આ એની પાસે એવી જો સમજણ પાછી આવી જાય તો મનથી ભાંગેલો પણ એ દ્રઢતાથી આગળ વધી શકે. અને દરેકના જીવનની અંદર પ્રશ્નો આવવાના છે, દરેકના જીવનની અંદર દુઃખો આવવાના છે. અને આ પ્રશ્નો અને દુઃખો વચ્ચે જો તમારી પાસે જો સમજણ નામનું જો બ્રહ્માસ્ત્ર હશે અને સ્થિરતા હશે ને તો યાદ રાખજો, સત્યરૂની પરેશાન છે, સત્ય પરેશાન છે પણ સત્ય ક્યારેય હારે નહીં. સત્યની જીત અવશ્ય થાય છે. સત્યમેવ જયતે. એમ જીવનમાં જો તમે સાચા હોય ને તો ભલે તમારો દિવસ, તમારો સમય ખરાબ હશે પણ પછી સમય પાછો આવશે અને ત્યારે તમને ખુમારી થશે કે સારું ભગવાને એ કર્યું, એ કાર્ય
એમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું, ઘણી બધી સમજણો મારી એ જીવનમાં દ્રઢ થઈ. ઘણા બધાને કેવો પ્રશ્ન હોય કે ભગવાનના ભક્તના જીવનમાં કેમ દુઃખો આવે છે? અમે ભગવાનની ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ. તો જો સરસ મજાની વાત એ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી કરે છે કે જો એક તો પૂર્વ કર્મના આધારે શાસ્ત્રોમાં લખ્યું છે, એક પ્રારબ્ધના આધારે, અને એક ભગવાન અને સંતને તમારી એવી સ્વભાવ કે પ્રકૃતિ ન ગમતી હોય ને તો એને ટાળવા માટે પણ એ ભગવાનના ભક્તના જીવનની અંદર દુઃખ આવે છે. અને યાદ રાખજો કે કસણી કે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ કે પરિસ્થિતિ એ સાચા ભક્તના જીવનમાં જ આવે છે. બાકી 2 નંબરના ધંધા કરવાવાળાના જીવનની અંદર એની પૈસા ટકે સુખ્યો હોય જ. તે આપણી કરતાં વધુ સારું ખાતો હોય, પીતો હોય. અરે હજારોના 112 કરતાં વધુ દેશો છે ને, બધાય દેશમાં ભલે ફરતો હોય, દોરેજના ભલે કરોડો રૂપિયા વાપરતા હોય, પણ અંદરથી સુખ ન હોય. અને યાદ રાખજો, એમ ભગવાનના ભક્તના જીવનમાં દુઃખ આવે છે ને, ભગવાન કસણી લે છે. અને કસણી શા માટે લે છે? તમને નિર્વાસનિક સ્થિતિ કરવા માટે. ભગવાને એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું છે અને તમારે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે. ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. જો તમારી પત્નીમાં તમે આસક્ત થઈ ગયા, જો તમારી માતામાં આસક્ત થઈ ગયા, જો તમે તમારી દીકરીમાં આસક્ત થઈ ગયા ને, તો ક્યારેય તે આ જીવ છે ને એ પોતે અક્ષરધામમાં, તમે ભલે રામ ભગવાન વૈકુંઠમાં નહીં પહોંચે. નિર્વાસનિક સ્થિતિ પ્રાપ્ત કરવાની, વાસના કોઈમાં વાસના નહીં છેલ્લે અંત સમયે. અને એટલે ભગવાન છે ને આવી કસણી કરે છે અને આવી પરિસ્થિતિઓ ઊભી કરે છે. એટલે ભગવાનનો ત્યારે આભાર માનવો, દુઃખમાં આભાર માનવો. કુંતા માતાએ દુઃખ માંગ્યું છે, શું કેમ ભગવાન ભૂલાઈ ગયા? આખા દિવસ આટલી બધી વ્યવહાર સંભાળવાનું ભગવાન તમને મળવાનું ભૂલાઈ ગયું? એટલે અમે તમને તમારા જીવનમાં દુઃખ જ આપજો, જેથી તમને યાદ તો કરીએ. અને જોજો, ભક્તિ સમરા ક્યારે કાઢે ખબર છે? સુખ હોય ને ત્યારે નહીં, દુઃખ હોય ને ત્યારે જ ભક્તિ સમરા કાઢે. અને ત્યારે એવો ભાવ આવે ને, અને જો એટલે જ આપણે ભજન કીર્તન સાંભળીએ ને તરત આપણે ભાવ કે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. હવે આ તો ભજન આપણે કીર્તન સાંભળ્યું, પણ આપણને પણ ખ્યાલ છે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી માળયંત કાળે, સગું નહીં કોઈનું રે. પણ આ વસ્તુ મનાતી નથી. એનું કારણ શું ખબર છે તમને? જો અંતરદ્રષ્ટિ કરો ને તો ખ્યાલ આવી જાય કે બરાબર રીતે આપણે જો દુઃખમાં નથી, સુખમાં જ્યારે ભજન સંભળાય છે ને કીર્તન, ત્યારે આપણને કંઈ લાગુ પડતું નથી. પણ હવે દુઃખમાં સાંભળજો આ કીર્તન ને ભજન, તરત તમને ખ્યાલ આવી જાય. આ તો આ જ કરવાનું છે ને, બીજું કંઈ કરવાનું જ નથી આપણા જીવનની અંદર. આપણો ધ્યેય તો ભગવાનનો જ છે. અને આ બધા તો ક્ષણિક સંબંધીઓ છે. એક છે ને વૈદ્ય. વૈદ્ય એટલે શું? ડોક્ટર. અત્યારની ભાષામાં ડોક્ટર કહેવાય, પેલા વૈદ્ય કહેવાતા. તો એક વૈદ્ય છે ને એકવાર એક સાથે એક આમ વૃદ્ધ અને એક જુવાન દર્દીને જોવા ગયા. હવે ઘરે જઈને છે ને બેન માટે આમ દવા રહીને તૈયાર કરી અને નોકર સાથે છે ને એક ચિઠ્ઠી મોકલી, દવા આપવા મોકલ્યા. એટલે વૃદ્ધ પરની ચિઠ્ઠીમાં તેને લખેલું હતું કે હવે આ દર્દી છે ને માંડ 48 કલાક કાઢશે. અને જુવાનની ચિઠ્ઠીમાં લખેલું હતું કે આ ભાઈને નખમાંય રોગ નથી. અને ભૂલથી ચિઠ્ઠીની બોલો અદલા બદલી થઈ ગઈ. હવે એ જે વૃદ્ધ હતો, એનો જુવાન દીકરો હતો, એ વૃદ્ધની ચિઠ્ઠી હતી એ જુવાન દીકરાને મળી ગઈ, અને જુવાન દીકરાને વૃદ્ધને. હવે આવી પરિસ્થિતિ અદલા બદલી ચિઠ્ઠીને થઈ ગઈ. એટલે યુવાને ચિઠ્ઠી વાંચીને અને હાજા ગગડી ગયા. હાજા ગગડી ગયા એટલે હું દુઃખમાં આવી ગયો. તરત પથારી પટકાયો, તાણ ઉલટી શરૂ થઈ ગયા. અને પેલો વૃદ્ધ તો ખાટલામાંથી ઊભો થઈને સાંજે તો બધું જમવા લાગ્યો. તે વૈદ્ય છે ને સાંજે મળવા ગયા. એને આશ્ચર્ય થયું કે આ ઉલટું કેમ થયું? આ વૃદ્ધ તો 48 કલાકની અંદર માન કાઢશે, અને હા મારો બેટો આવો થયો. ઓલો તો જુવાનમાં તો એવું લખ્યું નખમાંય રોગ નથી. તો આ કેમ આવી રીતના નખમાંય નહીં? આ તો બધું તે તાવ ને ઉલટી ને બધું થવા લાગ્યું, અને શરીરે ગરમ છે. તો જો શરીર અને મનને વર્તે છે એનો અનુભવ થયો એને.
તો એમ આપણા જીવનની અંદર છે ને દુઃખો તો આવવાના છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા શરીર છે ને દુઃખોનું મૂળ છે. સંભળાશે નહીં, જોવાશે પણ નહીં. તમને તમારા હાથ પગ ઉપર એટલું બધો ઘમંડ હતો ને યુવાનીમાં, બાળપણની અંદર ગમે ના દોડી દોડીને બધું કરી નાખું, અને પાણી ગ્લાસ મગાવે તો દોડી દોડીને લાવતા. આજે લો તમારી ભાઈ મગાવે 60, 70, 80 વર્ષની જેની ઉંમર હોય એની સ્થિતિની વાત કરું. જો આપણે અત્યારે 20, 25 વર્ષના હોય ને ત્યારે આ વિચારની આપણે દ્રઢ કરીને રાખવાનો. કેમ આપણે એક જગ્યાએ એક સમયે જ આવવાનો છીએ. તમે કાંઈ જુવાન તો રહેવાના જ નથી 100 વર્ષ સુધી. તમે 50 વર્ષ પછી 20 વર્ષના તેમ હોય તો 70 વર્ષની ઉંમર તો થશે ને. તો અત્યારે તમારા વૃદ્ધ દાદા દાદીમાં શીખો કે તમારી સ્થિતિ અંતે તો આ જ છે. એટલે અત્યારે તમને સમય મળ્યો છે ને તો જેટલું થાય ને એટલું ભગવાનનું ભજન કરી લેજો, હારે તો એ જ આવશે. અને પોતાની રીતના નો સમજો ને તો શાસ્ત્ર સંત પાસે જજો, રામ ભગવાન પાસે જજો, સ્વામિનારાયણ ભગવાન પાસે જજો, અને એ જેમ કે ને એમ કરજો. તમતાર પોતાની રીતના ક્યારેય તે જીવનમાં નિર્ણય ન લેવા. કારણ કે પોતાની રીતના જો નિર્ણય લેશો ને તો એ ભગવાન પણ કહેશે કે તું પોતાની જાતને મહાન સમજે છો ને, અભિમાન કરે છો ને, પણ હકીકતની અંદર એ તારું અભિમાન રહ્યું ને એ ગમે ત્યારે ઓગળી જશે. જો મનુષ્યનું મન રહ્યું ને એનો શત્રુ છે, અને મન રહ્યો ને એ જ મિત્ર પણ છે. તમે તમારા મનને એવી રીતે તૈયાર કરો તો મિત્ર, જો એવી રીતે તૈયાર ન કરો તો શત્રુ. ધૌમ્ય ઋષિના શિષ્યને છે ને દારૂની એક બુરી લત લાગેલી. આરુણી, ઉપમન્યુ એ આ એના ગુરુ ધૌમ્ય ઋષિ. એટલે ખૂબ પસ્તાવો થયો. એટલે ગુરુને કહે કે મને છે ને આમાંથી મુક્ત તમે કરો. શરણાગતિ સ્વીકારવી ને એ મોટામાં મોટી વાત કહેવાય. ને ખરેખર જો એ જ શિષ્યએ શરણાગતિ સ્વીકારી મને આમાંથી મુક્ત કરો, જો પ્રશ્ન કરો ને તો સમાધાન થાય. અને ત્યારે એ ગુરુએ કહ્યું કે મારું ગજું નહીં, તું જ તારી જાતને બચાવી શકીશ. હવે શિષ્યએ કીધું કે એ કઈ રીતે? હું અત્યાર સુધી બચાવી તો ન શક્યો, તો તમે એમ કેમ કહો કે તું જ તારી જાતને બચાવી શકીશ? અને ત્યારે એને કહ્યું ધૌમ્ય ઋષિ એક શિષ્યને કે જે વિચારથી તારું પતન થયું ને એની વિરુદ્ધના સાચા વિચારો કર એટલે છૂટી જશે. એમ તમે એમ કહો છો કે મને છે ને વ્યસન કરવાનું બહુ ગમે છે, કંઈ વાંધો નહીં, કરો વ્યસન. તમતાર દારૂ પીતા હોય, તમે માંસ ખાતા હોય, વ્યભિચાર કરતા હોય, ગમે તે વ્યસન કરતા હોય, ચાનું પણ ભલે વ્યસન હોય, જો તમારે મૂકવું હોય, જો તમારે ભગવાન કે સંતને રાજી કરવા છે તો પછી એના વિરુદ્ધ જે વિચાર રહ્યા ને સાચા જે વિચારો છે, જે શાસ્ત્રના વિચારો છે, એ વિચારો તમે કરવા માંડો એટલે બસ એ પ્રશ્ન સોલ્વ થઈ જશે. અને એ રીતે એ શિષ્યએ કર્યું અને એના પ્રશ્નનું સમાધાન થઈ ગયું. બહુ પસ્તાવો થયો હતો કે આમાંથી મુક્ત, ભલે દારૂની લત લાગેલી હતી પણ જો મુક્ત થઈ ગયો. તો જો આ મનને સવળી બાજુ વાળો ને તો સુખી, અને અવળી દિશામાં વાળો ને તો દુખી. એટલે હવે તમારે વિચાર કરવાનો છે. અને લોકનું તો ક્યારેય જોવું નહીં. લોક આપણી સમક્ષ પણ કંઈક સારું એવું બોલશે, અને આપણે જ્યારે ગેરહાજર હશું ને ત્યારે આપણી ટીકા પણ કરતા હશું. આ લોકનો સ્વભાવ છે. તમે વ્યક્તિને ગમે એટલો અંગત માન્યો હશે, પણ એ જ વ્યક્તિ એ બીજાના મોઢે, બીજાની ફાંયે એ તમારા અવગુણો ગાતો હશે. અને આ માણસનો સ્વાભાવિક સ્વભાવ છે. આમાં કોઈને ટીકા કરવાની જરૂર નથી, આપણે કોઈને દોષ દેવાની જરૂર નથી. આપણે બધા માયાના જીવડાઓ સેવી, અનંત જન્મો થા જીવો જન્મ લીધાસ, પણ દુર્લભ એવો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે આપણને. તો આ મનુષ્ય દેહથી આપણે ભગવાનની પ્રાપ્તિ કરવાની છે, આપણે સંતને સાચા ઓળખવાના છે. અને ખરેખર જો એક વિચાર એ આવી જાય ને, બધા પ્રશ્નોમાંથી તમે નિર્મૂળ થઈ જાઓ. તમારા જીવનમાં એક ભગવાન અને સંત રૂ ને એ મુખ્ય કેન્દ્ર ઉપર રાખજો. સમય ભલે વિપરીત હોય પણ છતાં પણ તમે તમારા જીવનની અંદર એક એવી દ્રઢતા સાથે જીવન જીવશો કે જે તમને સુખી સુખી અને સુખી જ કરી શકે. પણ વિચાર બદલવાની જરૂર છે, કોઈ વ્યક્તિને બદલવાની જરૂર નથી, પરિસ્થિતિને બદલવાની જરૂર નથી. મને આમ થઈ જાય, આમ થઈ જાય, તમારી મનની સ્થિતિ બદલી નાખો, પરિસ્થિતિ આપોઆપ બદલાઈ જશે. પણ તમે તૈયાર છો? યુ કેન ટ્રાય યોર માઇન્ડ સેટ ચેન્જીસ.
શું તમે તૈયાર છો તમારા મનને બદલવા માટે? જો હોય ને તો તમે સુખ્યા સુખ્યા અને સુખ્યા થઈ જશો. અને એટલે જ તે નિષ્કાન સ્વામી શું કહે છે? સખી સમજણમાં ઘણું સુખ છે, મોટું માતમ રે જાણજે મન માય. સખી સમજણમાં ઘણું સુખ છે. શુકમુનિ સ્વામીએ છે ને રાત્રે જાગીને ગઢડાની અંદર વિરાજમાન હતા શ્રીજી મહારાજ. અને આ શુકમુનિ સ્વામીએ વચનામૃતની અંદર પણ લખ્યું એ બધું તે એમનું એક કહી શકાય આપણે બહુ યોગદાન છે. ઘણા બધા ગ્રંથો પણ લખ્યા શુકમુનિ સ્વામીએ. તે એક વખત રાત્રે જાગીને 14 પાના લખ્યા. બોલો, બીજા દિવસે મહારાજે ફાડ નાખ્યા. 14 પાના વાંચ્યા વગર ફાડ નાખ્યા. તો નિત્યાનંદ સ્વામીએ કીધું તમને સંશય ન થયો? તો શુકમુનિ સ્વામીએ શું કીધું કે મહારાજને રાજી કરવા જ લખેલું, તો મહારાજ ફાડીને રાજી થયા તો એમાં શું વાંધો? તો જો સવળી સમજણ હતું તો દુઃખ ટળી ગયું. બાકી આપણે કેવું થાય, મેં આટલું બધું આના માટે કર્યું, મેં આટલું બધું કર્યું તોય તે મારા જીવનની અંદર મને કેમ આવું થયું? પણ એલા કરવા વાળો એ નથી, કરવા વાળો ભગવાન છે. દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ કરશે. આ ભગવાન અને સંતને જો બરાબર રીતે જો કરતા પણ એની સમજણ દ્રઢ થઈ ગઈ હોય ને, તો એ જે કરે છે એ સારું કરે છે. એ જેમ કરે છે એ તમારા સારા માટે છે. એ અત્યારનું નથી જોતા, એ ભવિષ્યનું જોવે છે, એ તમારા અંત સમયનું જોવે છે. તમે એમ માનો છો ને અત્યારનું અત્યારે કેમ મારી સાથે આવું થયું? એટલે ભાઈ અત્યારે નથી થયું, આ તો ભગવાને તમારા માટે અગાઉથી એવું યોજના બનાવી છે, એવો પ્લાન બનાવ્યો છે કે જેથી તમારું ઘડતર થાય ને એ ઘડતરથી તમારું જીવન ને ધન્ય બની જાય અને બીજી વખત જીવનમાં એ ભૂલો ન કરો. થેન્ક્સ ટુ ગોડ, ભગવાનનો આભાર માનો કે તમે ભગવાન મારી સાથે આવું કર્યું ને, તમારો આભાર. અરે દુઃખમાં આભાર માનો ને. સુખમાં તો બહુ, સુખમાં માનતા નથી. બોલો ને દુઃખમાં માનીએ તરત. તો સુખ અને દુઃખમાં બંનેમાં માનો. કારણ કે કરતા હરતા એ છે અને એ જ આપણી સાથે બધું કરે છે. કોઈ વ્યક્તિ, પદાર્થ કે પરિસ્થિતિ નથી કરતી. અને જો ઘણા બધાને એવું થાય ને કે આમ મોટો હરિભક્ત કોને કહેવાય? કે જાજુ દાન કરે એને મોટો હરિભક્ત, આમ સારું સારું પ્રવચન કરે એનો મોટો હરિભક્ત કહેવાય. મોટી મોટી કથાઓ કરે, બધા લોકોને આમ રડાવે, પછી બધા લોકોને એમ થાય ઓહ કેવું સરસ મજાનું બોલે છે. તો જો આ કથા કરવી ને એ તો એક કળા છે, બધાએ બોલીને કરી શકે. કથા કરવી એ સામાન્ય વાત છે, યાદ રાખજો જીવનમાં. પણ એક વાત યાદ રાખજો, આ બધા કોઈ મોટા નથી, પણ એ એક જ તે કે વરતાલના 20મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું કે જેની સમજણ મોટી એને જ મોટો હરિભક્ત જાણવો. કોને? જેને સમજણ જેની મોટી હોય ને એને મોટો હરિભક્ત જાણવાનો. એક બ્રાહ્મણનો છે ને દીકરો મરી ગયો. બધાના ઘરે મૃત્યુના એ જે દિવસો હોય એ તો બધાએ સહન કરવાના જ છે અને આવવાનું જ છે. તે એટલે બહુ રડે ને બહુ શોક કરે કે મારી સાથે ભગવાને આમ કર્યું. તે એને છે ને માયારામ ભટ્ટ મળ્યા અને કીધું કે એક બ્રાહ્મણ મુઓ તો ઉદયપુરની ગાદી થોડી ખાલી પડી, એક ખડિયો ઓછો થયો એટલે તું શોક મૂકી દે. તો એને અંતરદ્રષ્ટિ થઈ, ઓહો વાત સાચી. અને એ બોલો એ સમજણથી એ બ્રાહ્મણ ઉગરી ગયો, વાત તો સાચી એ હમથું આ બધું આખા લોકની અંદર બધું મારી જેમ કામ તો કાજ તો કરવું પડશે ને આખી જિંદગી સુધી, તો હારું આ લોકમાં જ છૂટ્યો અને ભગવાનના ધામને પામ્યો. તો જોઈ એમ છે ને આ સમજણ ને એ જરૂરી છે. બાકી દોષના ટોપલા ભરવા ને એટલા ભરાય છે, તમારે જેટલાના અબજા લેવા છે ને એટલા લઈ શકશો. પણ તમારો વિચાર શું હોવો જોઈએ કે મારે સુખી થવું છે, મારે બીજાને સુખી કરવા છે. જાણપણું રાખવું, સમજણ પાછી કેળવી લેવી. જો તમે વિપરીત પરિસ્થિતિમાં સમજણ ન કેળવો શીખો, દુઃખોમાં તો ન શીખો, તો તમે આજીવન હેરાન થવાનું થશે તમારે. એટલે દુઃખોના પરિસ્થિતિ આવે ને તો એમાં પણ સમજણ તો રાખવી જ તે. જો સત્સંગમાં તો પળે પળે સમજણ કરવી પડે. સમજણથી મનના સવળા વિચારથી તરત દુઃખ હળવું પણ થાય છે. તમે જો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને આ હતા એ પોતે કેવી સમજણ વાળા. એક એ દ્વેષી એક સાધુ એમને મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને પકડ્યા. આ મુક્તાનંદ સ્વામી મહારાજ કરતા બોલો 23 વર્ષ મોટા હતા. 5 અનાદિ તત્વનો જવાબ આ મુક્તાનંદ સ્વામી આપ્યો. નીલકંઠ વણી એ કલ્યાણ કરી વણ વિચરણ કર્યું સ્વામિનારાયણ ભગવાને. પછી લોજની અંદર મુક્તાનંદ સ્વામી હતા.
અને રામાનંદ સ્વામી એમના ગુરુ. હવે રામાનંદ સ્વામી પોતે કચ્છમાં વિચરણ કરવા ગયેલા. આ બ્રહ્માનંદ સ્વામી એટલે કવિ લાડુદાનજી. કરોડો અબજોની સંપત્તિ એ સમયની અંદર હતી, ધન હતી, સત્તા હતી, રૂપ હતું, બધું હતું. પણ તમે જો કવિ લાડુદાનમાંથી બ્રહ્માનંદ સ્વામી બની ગયા. હવે એક દ્વેષી એમને પકડ્યા અને નાક કાન કાપવા માટે બોલો છરો ઘસવા તૈયાર થઈ ગયા, બેહી ગયા દ્વેષીઓ સાધુઓ. છરો કેવી રીતના ઘસે કે આ બંનેના છે નાક કાન કાપી નાખવાશે. કેટલું અપમાન કહેવાય. એટલે બ્રહ્માનંદ સ્વામી બહુ ઉદાસ થઈ ગયા અને પોતે ચિંતા કરવા લાગ્યા. પણ મુક્તાનંદ સ્વામી શું કીધું કે અગાઉ છે ને બૈરા છોકરા માટે નાક કાન કપાવ્યા જ છે, તો આ જન્મે છે ને મહારાજ સારું ભલે કપાતા. અને એમ કહીને બોલો ભજન કરવા લાગ્યા. અને એમાં જ તે હરિભક્ત ત્યાં આવ્યા અને તરત પછી બંને સાધુને છોડાવે છે. પણ કહેવાનું શું છે, કેટલી ખુમારી હતી. નાક કાન કાપવા આવ્યા તો એ સમજણ કેવી કે અગાઉ તો બૈરા છોકરા માટે નાક કાન કપાવ્યા જ છે, આ જન્મે ભગવાન માટે કપાવ્યા. આ વિચારવો પડે. અને નહીં વિચાર રાખીએ ને ભાંગી જશો, તમે હતાશ થઈ જશો કે આવું નથી કરવું કઈ. અને લોકમાં પ્રમાણે ચાલવું છે. જો એમાં પડ્યા તો માયાના જીવડામાં પડ્યા. પણ તમારે નિષ્ઠા પાકી હોવી પડે. અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજના એક પ્રીતિપાત્ર હરિભક્ત હતા બબુભાઈ કોઠારી. તેઓ નિસંતાન હતા. બહુ દુઃખ કહેવાય નિસંતાન વાળાને. તો કોઈએ પૂછ્યું કે તમારે કેટલા દીકરા? તેણે શું કીધું ખબર? 3. તે ઓલા હરિભક્ત કે ક્યાં છે? તે ઓલા કે અમેરિકા છે. બોલો નિસંતાન હતા ને છતાંય દુઃખ નહીં એમને. ક્યારે એમને અવગુણ નહીં થયો. આ શાસ્ત્રીજી મહારાજ મૂળ અનાદિ અક્ષર મૂર્તિના અખંડ ધારક છે, ગુણાતીતાનંદ સ્વામીના. તો આ આશીર્વાદ બધાને આપે છે અને બધાય ફળે છે, તો મારા કેમ ફળતા નથી? ગઢપુર જો તારે શ્રીજી સાંભળે. શ્રીજી મહારાજ સાંભળે છે ને, પણ દાદા ખાચરને એ રાજકોટનો જે કેસ હતો, જે ગરાસ બાબતનો, ભાવનગર કચેરીમાં જતા દર મહિને. અને જ્યારે થાય ત્યારે મુદત આવે ત્યારે દર વખતે શ્રીજી મહારાજ હાર પહેરાવે, આશીર્વાદ આપે. એ કઈ વખત સોલ ન થયો. મહારાજ અંતર્ધ્યાન થયા અને પછી સદગુરુ ગોપાલ સ્વામીએ આશીર્વાદ આપ્યા અને બોલો એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. મહારાજનો અભાવ ગુણ નથી લીધો. આ ભગવાન હોવા છતાંય કેમ મારો પ્રશ્ન સોલ્વ નથી કરતા? આને દિવ્ય ભાવ કહેવાય. એટલે કે છે ને ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો, એમાં ડાંગરવાના જતન ફોય, મહાબળવંત માયા તમારી, જેને આવરિયા નરે નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. શું માગે છે? મહાબળવંત તમારી માયા છે, આમાં તમને ઉગાડજો, એવું વરદાન આપજો કે આમાં અમે ફસાવીએ નહીં. અમદાવાદના તે દામોદરભાઈ કેવા સનિષ્ઠ હરિભક્ત. એક સાધુએ દોલ મારી. મહારાજે એમને પૂછ્યું, તેમણે શું કીધું કે સાધુ તો અમારા મા બાપ છે, કોઈ વખત મા બાપ રહ્યા દીકરાને મારે ખરા, તમે એમને કઈ ન કહેતા. તે મહારાજ કે બાપ એ ધન્ય અને દીકરો ધન્ય છે, આવી કોઈ નામ સમજણ નથી. એટલે જ સુધારો નથી થતો, એટલે જ જીવનની સાચી દિશા નથી મળતી. એક વખત તમે સરેન્ડર થઈ જાઓ, એક વખત તમે આજ્ઞાકારી બની જાઓ, એક વખત તમે અભિમાન રહ્યું ને ઓગાળ નાખો, અને પછી તમે જુઓ કે ખરેખર સત્સંગમાં ને સંસારમાં જો આ સવળી સમજણ લેતા ન આવડે ને તો દુઃખી થાય જ. પાછું ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કીધું છે ને કે માંદગીમાં જે હિંમત હારી જાય તેના પર મહારાજ રાજી થતા નહીં. કેમ? જે હિંમત હારવાથી માંદગી તો જાય નહીં. જો માંદગી હોય, ગમે એવો પ્રશ્ન હોય, એના ઉપર ભગવાન રાજી નથી થતા. ભાદરણમાં યોગીજી મહારાજ સાંજે વાળું કરવાની તૈયારી કરતા. ત્યાં અંબુ કાકા એક નાની બાળકીને વર્તમાન ધરાવવા લાવ્યા ને તે સંતોએ ઉપવાસ પડ્યો. તો મોટા સ્વામી તરત ગુસ્સે થયો, સાવ અક્કલ વગરનો છે, બુદ્ધનો બેલ છે. તે દુખી થઈ ગયા. તે યોગીજી મહારાજ તો અલમસ્તાઈમાં બોલ્યા કે સારું થયું મહારાજે સ્વાદ ટાળ્યો. તો જો એક જ પરિસ્થિતિ છે, પણ એમાં એક સુખી છે ને એક દુખી છે. આનું મૂળ છે મનનું વલણ. કેવું તમે લ્યો છો સામેવાળા વ્યક્તિનું, એના આધારે તમારે સુખ કે દુઃખ થવાનું છે. અને જો સત્સંગમાં આપણું ક્યારેય માન અપમાન થાય, મન ધાર્યું ન થાય, દૈહિક સુખ સગવડતાઓ સચવાય કે ન સચવાય, ત્યારે જો સમજણનું બળ ન હોય ને તો પાછા પડી જવાય છે. એટલે સમજણ રાખવાની છે. પર્વતભાઈ મહારાજનો સમાગમ કરવા ગઢડા ગયા. 7 દિવસ સુધી કોઈએ જમવાનું પૂછ્યું નહીં.
તેઓ બહાર જઈને બોલો ચણા ડાળિયા જમી લેતા. આ અગતરાયના પર્વતભાઈ એટલે કોણ? મારે તમને 1 મિનિટ ટૂંકમાં વાત કરવી છે કે એ પર્વતભાઈ કે જે ત્રણેય અવસ્થાની અંદર સ્વપ્ન, જાગૃતિ અને સુષુપ્તિ એની અંદર શ્રીજી મહારાજને અખંડ દેખતા હતા. બીજી હું તમને વાત કરું કે ત્યાં એમના ખેતરની અંદર કૂવો હતો ને એમાં પાણી અંદર જાય, 3 કલાક પોતે કૂવાની અંદર ધ્યાન કરે. આ અગતરાયના પર્વતભાઈ હતા. છતાંય તમે જો 7 દિવસ કોઈ જમવાનું ન પૂછ્યું ને તો અભાવ ગુણ ન આવ્યો, કોઈ ફરિયાદ ન કરી કે આ મારું કોઈ ધ્યાન જ નથી રાખતા, મારું કોઈ સાચવતા જ નથી. પારસ મણી વિના રે જે પથરા મળે રે તેણે કાંઈ કંચન તે નવ થાય. સમજણ વિના રે જે સાધન કરે તેણે કાંઈ જીવ પણ નવ જાય. પારસ મણી વિના જે પથરા મળે ને એ યાદ રાખજો, એ કઈ કંચન ન થાય. એમ સમજણ વિના તમે ગમે એટલા સાધન કરો પણ એનું જીવ પણ રહ્યો ને એ નથી જાતું. એટલે સમજણ તો રાખવી જ પડશે. યોગીજી મહારાજ તો કહેતા સદાય સુખી રહેતા એના મૂળની અંદર હોય ને તો મનની સવળી સમજણ. કોઈ કયા ગોંડલ તો મચ્છરધામ છે, સ્વામી શું કે નાના મચ્છરો છે ને ભજન કરવા માટે આપણને જગાડે. લ્યો છે આવો વિચાર તમારામાં? નરસિંહ મહેતાએ શું કીધું? ભલું થયું ભાંગી જંજાળ સુખેથી ભજશું ગોપાળ. આવું બોલાય? આવો શબ્દ બોલાય? પોતાની પત્ની ધામમાં ગઈ, પોતાનો પુત્ર ગયો, પણ શું કીધું? ભલું થયું ભાંગી જંજાળ સુખેથી ભજશું ગોપાળ. ભગવાનને ભજ્યા. અને આ સમજણ હોય ને તો જ શક્ય છે. રાણાજીએ ઝેરનો પ્યાલો મોકલો મીરાબાઈને, સમજણ રાખી કે અમૃત છે, કાંઈ ન થયું, બોલો એમને. તમે એમ ન માનતા ભગવાન અત્યારે તમારી પાસે નથી, તમારી પાસે જ છે ને તમારા હૃદયમાં જ છે, તમારા આત્મામાં જ છે. એના બળે કરીને તમે એની આજ્ઞા પ્રમાણે જીવન જીવો છો. એક સાંકડા દાદરાના એ જોઈને કોઈની ટીકા કરી ત્યારે સ્વામીએ શું કીધું કે સાંકડો દાદરો હોય ને તો પડીએ તો ઓછું વાગે. બોલો, સાંકડો દાદરો હતો, ટીકા શું કરી કે બહુ સાંકડો દાદરો થોડોક મોટો પડે, પણ શું કીધું કે સાંકડો દાદરો હોય ને તો એ સારું કહેવાય, ગમે ત્યારે પડ્યા હોય ને તો ઓછું વાગે. ઓલો મોટો દાદરો કેટલા વધુ પડીએ ને વાગે. લ્યો કેવી હવળી સમજણ. તો આવી સમજણો હોય ને તો જીવનમાં સુખી રહી શકાય છે. અને છેલ્લે આપણે 5-7 મિનિટ વાત કરીને આજનું પ્રવચન આપણે પૂરું કરીએ કે આવા મનનું દુઃખ આપણે ટાળવા માટે શું કરી શકાય. તો મનનું દુઃખ અત્યાર સુધી આપણે વાત કરી કે દેહના દુઃખ રહ્યા ને એ યાદ રાખજો જાજા છે, મનના એટલે આ દેહના દુઃખ જો ને એ થોડું અને મનનું દુઃખ જાજુસ. આ વાત આપણે સમજ્યા. પણ આ મનનું દુઃખ ટાળવા શું કરવું? તો પ્રથમ તો છે ને શ્રીજી મહારાજને કરતા હરતા માનવાના. દરેક ક્રિયા રહીને એમની મરજીથી જ થાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કીધું છે ને કે અંતરમાં ટાઢું રહે ને દગી ન જાય એના 2 ઉપાય. આવા 2 ઉપાય કયા છે? એક તો ભગવાનને કરતા માનવા અને બીજું ભગવાનનું ભજન કરવું. કરતા માનીને ભજન કરશો ને બધું આવી ગયું. અંતરમાં ટાઢું રહેશે ને સુખી થશે. બાકી જો લોકોનું જોવા ગયા તો તમે આમ જો હેરાન થઈ ગયા. કોઈ વ્યક્તિના સ્વભાવો કે કોઈ વ્યક્તિની વાતો કે કોઈ વ્યક્તિની ટીકા એ તમે સુધારી નહીં શકો, આજે નહીં, આવતીકાલે નહીં. તમારે જો સુખી થવું હોય તો તમારે જ સમજવું પડશે. અને તમે જો નહીં સમજો તો સામેવાળો સમજવા તૈયાર છે જ નહીં. એટલે કરતા હરતા માનીને ભગવાનનું ભજન કરો, સેવા કરો, જે થતું હોય એ કરો, એમાં જ સુખ છે. બહુ વધારે પડતી માયામાં પણ આસક્ત થવાની જરૂર છે નહીં. અને બીજું શું યાદ રાખવાનું છે? મનના દુઃખ ટાળવામાં સવળી સમજણ કેળવવાની. કોઈ પ્રસંગ કે પરિસ્થિતિ કે પદાર્થની કોઈ પ્રાપ્તિ કે ગુમાવવામાં જો સૌથી સવળો વિચાર કયો લઈ શકાય એવું એ જોવાનું છે આપણે. એક જ ઉદાહરણ તમને દઉં. તુકારામના ગધેડે બેસાડ્યા, માથે મુંડન કરીને ચૂનો ચોપડ્યો, ગળામાં બોલો ગાજર ને રીંગણાની માળા. યાદ રાખજો તુકારામ ભગવાનનું ભજન કરતા હતા. તુકારામે કોઈનું અહિત નથી કર્યું. તુકારામ મેં કોઈને અપશબ્દો નથી કીધા. તુકારામનો એવો સ્વભાવ નથી કે જે સામેવાળા વ્યક્તિને ન ગમતો હોય, પણ હા એક સ્વભાવ એનો નથી ગમતો ને એ કયો કે આ ભગવાનનું ભજન કરે છે ને ભારો ભગતણો થઈ ગયો છે ને એ નથી ગમ્યા કોઈ ગામના લોકોને. નક્કી કરવામાં આવ્યું કે આને બોલાવો ભજન કીર્તનમાં, તરત આવી જશે. અને તુકારામને બોલાવશ કે અમારે ભજન કીર્તન કરવા, તમારા જેવા મળે જ નહીં એવા ભક્ત બોલાવ્યા. પણ શું કરવામાં આવે છે? ગધેડે બેસાડ્યા. એટલું ને ઊંધા ગધેડે બેસાડ્યા, મુંડન ટકો કરાવી નાખ્યો,
ચૂનો ચોપડી નાખ્યો, ગળામાં ગાજર રીંગણાની માળા ફેરવી, અને વિચાર તો કરો, વરઘોડો ફેરવવામાં આવ્યો કે જેમ વરરાજો હોય ને એ ઘોડામાં ઘોડી ઉપર બેસે, ગામમાં સોસાયટીમાં ફરે ને એવી રીતે આવી હાલતની અંદર બધા એવા દાંત કાઢે ને હાસ્યની. જો સમાજ રહ્યા ને, સમાજ એ તમને હાસ્ય અને નિંદાને પાત્ર જ બનાવશે. પણ તમારે જીવનમાં યાદ રાખવું, સમાજને તમે સુધારી નહીં શકો, સમાજને તમે બદલી નહીં શકો, તમે બદલાઈ જાઓ. એને જો બદલાવા ગયા ને તો તમારું જીવન બરબાદ, તમારો સમય બરબાદ, તમારે જે કરવાનું છે નહીં થાય, તમારું શેડ્યુલ કે તમારું ટાઈમ ટેબલ અસ્ત વ્યસ્ત થઈ જશે, આર્થિક સામાજિક પારિવારિક તમે ભાંગી જશો. એવા પણ વિચારો આવશે કે જે વિચારો આવવા ન પડે. જો મન આપણને રમાડી ગયું. પણ વિચાર કરો, એના પત્ની હતા ને એ પાસ બહુ દુઃખી થયા. તુકારામ તો તોય હસતા જ તેઓ, દુઃખ થોડું કઈ નહીં, પણ એ પોતે બહુ રડતા, અને પત્નીને દુઃખ થાય કે આવું અપમાન થયું છે. પણ તુકારામે શું વાત કરી, તું રડે છો કેમ? શું મને આ ગધેડા ઉપર બેસાડ્યો, આ રીંગણાનો હાર પહેરાવ્યો, મુંડન કરાવ્યું, ચૂનો ચોપડ્યો, વરઘોડો કાઢ્યો, એટલે તું રડે છો? એક હા એટલે રડું. કેવું તમારું અપમાન થયું, તમે ક્યાં કોઈનું કઈ બગાડો છો નામ? તુકારામે શું કીધું, ભલા માણી હું લેવા મૂંઝાશો, હું લેવા દુઃખી થશે. જો તને ખબર છે ને મને ખબર છે. એની પત્ની પાસે બેસાડી પ્રેમથી, અને કેવું સમજાવે છે તુકારામ. જો સમજણ હોય તો શક્ય છે, ભગવાનને કરતા કરતા સમજો ને તો શક્ય છે. આવી સમજણો આવે તમારા જીવનમાં તે કે જો આપણા લગ્ન થયા ને ત્યારે હું ઘોડે નહોતો ચડ્યો. મારા પપ્પા ને માતા પિતાને એવી સગવડતા નહોતી કે હું છે ને ઘોડા ઉપર બેસીને આવી રીતના વરઘોડામાં. તો આજે બોલો થઈ ગયું, આખા ગામની અંદર મારો વરઘોડો નીકળો, અને માથામાં આમ તો ખોડો થઈ ગયો. આપણી પાસે પૈસા તો કઈ છે નહીં, તો બોલો આ ચૂનો ચોપડી દો મફતમાં, એના હાથે ચૂનો ચોપડી દો. મારે ચૂનો નો ચોપડવો પડ્યો, મુંડે નહીં કરી દીધું, ચૂનો કરી દીધું, અને પૈસા ન દેવા પડ્યા. તો કેવી વિચાર કરો, કેવી સમજણ હતી. અને જો ચોપડ્યો ને એટલે જો ખોડોય મટી ગયો સાપાસ. અને જો આ 5 શેર રીંગણા ગાજર છે ને, ગાજર ને રીંગણા ને બટેકા ને મરચા, તો આમ જો આપણે યાદ રાખજે, અમથું ત્યાં આપણે સૂકો રોટલો મરચું જ ખાવી છીએ. કારણ કે હું તો આ ભગવાનનું ભજન ને એવું બધું કરું, એટલે એટલું બધું હું આર્થિક રીતે પૈસા નથી કમાતો. પણ છે ને આપણે સમજો આ બધી વસ્તુ 5 દાડા છે ને શાક થશે આનું. તો બોલો સવળું ગ્રહણ કરીને મનનું દુઃખ હતું ને તરત ટાળી દીધું. આ સમજણ છે, આ ભગવાનનું કરતા હરતાપણું છે. ટૂંકમાં આપણે એક જ વાત યાદ રાખવાની છે, પ્રશ્નો આવવાના છે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. આપણે એવા તરિયા બનવાનું છે ને કે આપણે સંસારમાંથી ઉગરી શકીએ. આપણને ભગવાન અને સંત અને સત્સંગ અને શાસ્ત્ર આપણને જે સમજણ આપે ને એ આપણા જીવનમાં આપણે ઉતારીએ. આપણે અભિમાન ન કરીએ, આપણે માનનું, રૂપનું, પૈસાનું, ધનનું, સંપત્તિનું. મેં આમ કર્યું, આ કર્યું. તે કાંઈ નથી કર્યું. તે તારો જન્મ નથી નક્કી કર્યો, તે તારું કુળ નક્કી નથી કર્યું, તે તારી જાતિ નક્કી નથી કરી, તે તારો દેશ નક્કી નથી કર્યો, તે તારું રાજ્ય નક્કી નથી કર્યું. અરે તે તારું નામ પણ નક્કી નથી કર્યું, તે તારા માતા પિતા કે સગા સંબંધીઓ નક્કી નથી કર્યા. અરે 1 મિનિટ પછી શું થવાનું છે ને એ તે નક્કી નથી કરી શકતો, તો તને કેનું અભિમાન છે? જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. હે તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. ભાડાના મકાનમાં તું રહેશો? આવતા સમયે ટૂંક જ વર્ષોની અંદર એક વાત યાદ રાખવી, દરરોજ એક વિચાર કરવો. આજે આપણે 8 અબજની 800 કરોડની વસ્તી છે, 100 વર્ષ પછી એમાં કેટલા હશે? કોઈ નહીં હોય. ચાલો અમુકને 115 વર્ષ ઉંમર હશે, પણ એ પોતે કંઈ કરવા માટે સક્ષમ થશે નહીં. આપણે કોઈ, હું અત્યારે ગમે એટલું બોલું, તમે ગમે એટલું સાંભળો, કે આપણે ગમે એટલી સેવા ભક્તિ કે ગમે એ કરીએ, યાદ રાખજો એ જ સાથે આવશે. ધન સંપત્તિ બધું અહીંયા ભેગું કરીને આઈને રાખવાનું છે. છોકરાઓ થશે, એના છોકરાઓ થશે, એના છોકરાઓ થશે, બધું આમ નામ ચાલવાનું. પણ તમે 100 વર્ષ પછી તેમ નહીં હોય. ગમે એટલા તમે ઘસાયણા, ગમે એટલું તેમ કર્યું, નેવર એવર ક્યારેય તેવું ન રાખતા કે અંત સમય સુધી આ મારી સાથે છે. એવી પરિસ્થિતિ આવશે ને ત્યારે પોતાનું રૂપ
જોવા મળશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી ઉચ્ચ સમજણો, અમારે જે અક્ષરધામમાં જેવું સુખ છે ને અહીંયા તો છે જ તે, પણ અમે મનથી એવા મક્કમ બનીએ ને કે અમે સુખી સુખી ને સુખ્યા રહી શકીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને ખરેખર આપણા જીવનની અંદર જો આવી સમજણો આપણે દ્રઢ કરીને રાખીએ તો અવશ્ય આપણને સુખ સુખ અને સુખ મળે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.